મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નિર્માણ કાર્ડ યોજના વિશે, જેમાં તમને 6,44,500 રૂપિયા સુધીની સરકારી સહાય છે એ મળવાપાત્ર છે, જેમના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. નિર્માણ કાર્ડ તમે જાતે જ મેળવી શકો છો. હવે મિત્રો, આમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું નિર્માણ કાર્ડ એની પાત્રતા શું રહેશે. તો કે 18થી લઈ અને 60 વર્ષની ઉંમરના જે વ્યક્તિઓ છે, તો એવો આ નિર્માણ કાર્ડ છે એ કઢાવી શકે છે. છેલ્લા 12 માસમાં 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે તમે કામગીરી કરેલી હોવી જોઈએ. એટલે કે મિત્રો, જે લોકો બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો એમને ઓછામાં ઓછા 12 મહિનાની અંદર 90 દિવસ તો કામ કરેલું હોવું જ જોઈએ, તો તમે આ કાર્ડ છે એ મેળવી શકો છો. નોંધણીની પ્રક્રિયા શું રહેશે. તો કે નિર્માણ મોબાઈલ એપ્લિકેશન છે, એના દ્વારા પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અહીંયા તમને એક વેબસાઇટ આપેલી છે www.enirman.bocw.gujarat.gov.in. તો આના ઉપરથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અને મિત્રો, મફત છે, કોઈ પણ પ્રકારે તમારે છે એ ચાર્જ ચૂકવવાનો નથી. આપની નજીકના જે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો, અથવા તો ગ્રામ કેન્દ્ર પર પણ તમે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. હવે મિત્રો, નોંધણીના ફાયદા શું રહેશે. તો કે બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ તમામ કલ્યાણકારી યોજનાઓના લાભ નોંધાયેલા બાંધકામ શ્રમિકોને મળવાપાત્ર થશે. એટલે કે મિત્રો, અહીં છે એ તમે જો બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ જે કલ્યાણકારી યોજનાઓ છે એનો લાભ છે એ તમને મળશે, જે પણ લોકો બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા હોય. મિત્રો, સાથે સાથે તમને ખબર જ છે શ્રમ કાર્ડ જેમની નોંધણી પર ચાલુ જ છે, તો એ પણ તમે કરાવી શકો છો. નોંધણી કરાવનાર જે શ્રમિકો છે એમના માટે લાભ શું રહેશે. તો કે આકસ્મિક જે મૃત્યુ પામે અને કાયમી અપંગતાના કિસ્સાની અંદર 1 વર્ષ માટે રૂપિયા 2 લાખની સહાય છે એ તમને મળવાપાત્ર થશે. જો આંશિક અપંગતાના કિસ્સામાં 1 વર્ષ માટે રૂપિયા 1 લાખની સહાય તમને મળવાપાત્ર થશે. તો મિત્રો, અહીં જો તમે મૃત્યુ પામો છો તો તમને 2 લાખ રૂપિયાની સહાય છે એ મળશે. અને જો તમને આંશિક અપંગતા આવે છે, એટલે કે હાથ કે પગ કે કંઈ પણ અંગ કપાય છે અથવા તો કાયમી ખોડખાં પણ શક્યતા બને, તો એના માટે તમને 1 લાખ રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર થશે. અહીં પણ મિત્રો એ જ રીતે છે, જો તમને મૃત્યુ થાય અથવા તો કાયમી અપંગતા થાય તો તમને 2 લાખ રૂપિયાની સહાય છે એ મળશે. અને આંશિક અપંગતામાં એટલે કે નોર્મલ ઈજાની અંદર તમને 1 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે. હવે મિત્રો, આની નોંધણી કઈ રીતે કરાવી તો એના વિશે આપણે પહેલાં જ વિડીયો બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને લિંક આપી દઉં છું, એ જોઈ લેજો, એટલે તમે શ્રમ કાર્ડ છે એ તમારા મોબાઈલથી જ નોંધણી કરાવી શકશો. તો મોબાઈલ પરથી મિત્રો, અહીંયા આગળ વેબસાઇટ આપેલી છે esram.gov.in. એના ઉપર તમારે જાતે જ જઈ અને નોંધણી કરવાની રહેશે. નજીકના કોમન સર્વિસ સેન્ટર પર પણ તમે કરાવી શકો છો, અથવા તો ગ્રામ સેન્ટર પર જઈને પણ તમે નોંધણી છે એ કરાવી શકો છો. વિનામૂલ્યે શ્રમિક કાર્ડ છે એ તમને મળવાપાત્ર રહેશે. શ્રમ પોર્ટલ પરથી ગુજરાતના 82 લાખ કરતાં પણ વધારે અસંગઠિત જે શ્રમિકો છે એમણે શ્રમ કાર્ડ છે એ મેળવેલું છે. મિત્રો, તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. અહીંયા વેબસાઇટ આપેલી છે esram.gov.in. તો આના ઉપરથી તમે નોંધણી કરાવી લેજો. હવે મિત્રો, આપણે વાત કરીએ કે જે નોંધાયેલા બાંધકામ શ્રમિકો છે એમણે કેટલા લાભો મળશે. મિત્રો, નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિકને પ્રથમ 2 પ્રસૂતિની મર્યાદામાં પ્રત્યેક પ્રસૂતિ માટે 27,500 રૂપિયાની સહાય છે એ મળશે. એટલે કે મિત્રો, અહીં 2 પ્રસૂતિ માટે 55,000 રૂપિયા છે એ તમને આપવામાં આવશે. ધન્વંતરી રથ દ્વારા મફત આરોગ્ય તપાસ અને સારવાર છે એ તમને મળશે. વ્યવસાયિક રોગ અને ઈજાના કિસ્સાની અંદર 3 લાખ રૂપિયા સુધીની સહાય તમને આપવામાં આવશે. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ તમને 10 રૂપિયાની અંદર પૌષ્ટિક ભોજન છે એનો લાભ છે એ તમને મળશે. શિક્ષણ સહાય યોજના અંતર્ગત 2 સંતાનમાં દરેક સંતાનને 500થી 40,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર થશે. શ્રીનાથજી દેશમુખ આવાસ યોજના હેઠળ રૂપિયા 1,60,000 અને હાઉસિંગ સબસિડી યોજના હેઠળ 1 લાખ રૂપિયાની સહાય પણ તમને મળવાપાત્ર થાય છે. આકસ્મિક મૃત્યુ સહાય અંતર્ગત રૂપિયા 3 લાખ અને અંત્યેષ્ટિ યોજના અંતર્ગત રૂપિયા 7,000ની સહાય પણ તમને મળવાપાત્ર છે. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ દીકરીના નામે 10,000 રૂપિયાનું FD બોન્ડ છે એ કરી દેવામાં આવે છે. સ્થળાંતર કરતા જે શ્રમિકો છે એમના બાળકોને શ્રમિકના વતનમાં જ હોસ્ટેલની સુવિધા છે એ પૂરી પાડવામાં આવે છે.
તો મિત્રો અહીં તમે જોશો તો 6 લાખથી પણ વધારે જે સહાય છે એ તમને મળે છે. જો તમે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા હો અને નિર્માણ કાર્ડ કઢાવી લો તો તમને આ તમામ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થાય છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને નિર્માણ કાર્ડ વિશે એટલે કે તમે જેને લાલ ચોપડી કહો છો તો એ લાલ ચોપડી આ નિર્માણ કાર્ડ જ છે, એને તમે કઢાવી શકો છો. જો તમને આ વિડીયોની અંદર કંઈ પણ ન સમજાય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.